તો તમારે આવા દરવાજા ખખડે છે તો તમારી માટે સ્પેશિયલ એક વસ્તુ લઈને આવ્યો છો આજે. જે નવી ગાડી લાવ્યા હોય એમની માટે ખાસ છે. જો દરવાજામાંથી આવો અવાજ આવતો હોય તો આ રીતનું રબર જેવું ગેજેટ આવે છે તો લગાવી દેવાનું હોય છે. જે મારે તો સુઝુકીનો લોગો લગાવેલો આવે છે અને આ લગાવ્યા પછી દરવાજામાંથી અવાજ આવતો નથી. આપણે તો લઈ આવ્યા છે આપણે ગાડીમાં લગાવવા માટે. હવે આ લગાવી દઈએ આપણે. અને આને લગાવવામાં બહુ મહેનત નહીં લાગતી. જો આ એક ડબલ ટેપ જેવું સ્ટીકર આવે છે તે સ્ટીકરને ઉખાડીને જે પેલા ગેજેટ છે એને લગાવી દેવાનું આવે છે. આ રીતનું લગાવી દેવાનું છે અને સામેની લગાવી દીધું. હવે સામેની સાઈડે બીજું જે સ્ટીકર છે એને ઉખાડી નાખવાનું આવે છે. આ રીતનું ઉખાડી નાખવાનું આવે છે અને ઉખડી જાય એટલે આપણે દરવાજો ખોલીને જો આ રીતનું ઉખડી ગયું છે. હવે આને લગાવી દેવાનું છે ઉપર. લગાવી દીધું. અટેચ મસ્ત થઈ જાય છે અને ડબલ ટેપે સારી આવે છે જો લાગી જાય છે સરસ રીતે. એક ઉપર લગાવી દીધું અને બીજું એક આપણે નીચે લગાવી દઈએ. સેમ ટુ સેમ પહેલાં પ્રોસેસ કરીએ એ રીતની જ આમાં પ્રોસેસ કરવાની આવે છે. એક સાઈડે લગાવી દેવાનો આવે અને બીજી સાઈડથી ટેપ ડબલ ટેપ જેવું જ આવે છે. મતલબ એને ઉખાડીને આ રીતનું ઉખાડી નાખવાનું ને આ રીતે અહીંયા લગાવી દેવાનું. બસ આટલું સિમ્પલ. જે પહેલાં દરવાજામાં અવાજ આવતો રહ્યો એટલો બધો દરવાજામાં હવે અવાજ આવે. જો આ તમારે ગેજેટ લેવું હોય તો 100-150ની આસપાસમાં મળી જાય છે. જો તમને બતાવી દઉં. અને આ લગાવ્યા પછી 100% રિઝલ્ટ મળ્યું છે મને અને દરવાજા પણ ખખડતા નથી. અને જે નવી ગાડી લાવ્યા હોય એમને તો ખાસ લગાવવું જ જોઈએ આ ગેજેટ.